ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં ચાક ગતિ અને સ્થાનાંતરિત ગતિની પ્રારંભિક જે ચર્ચા કરી, હવે ચાક ગતિને થોડુંક ડિટેલથી સમજવાનું છે. આપણે એવું કીધું હતું કે કુંભારનો ચાકડો જે ગતિ કરે, વર્તુળ ગતિ જે કરે છે એને ચાક ગતિ કહેવાય. પણ ખરેખર ચાક ગતિને ભૌતિક વિજ્ઞાનમાં બહુ સરસ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે અને એ આપણે સમજવાનું છે. એના માટે છે ક્વેશ્ચન નંબર 4. હવે એના જેટલા ક્વેશ્ચન્સ છે સીધા ટેક્સ્ટબુકની બેઠે બેઠી થિયરીઓ લીટી લઈ લીધી છે. તો આના થિયરીના મુદ્દા તમારે PDF ફાઇલમાંથી તૈયાર કરવાના રહેશે. હું તમને સ્ટેપ વાઇઝ એક મુદ્દો આખો કરાવતો જઈશ. ઓકે, તો એક્સપ્લેનેશન જે આપું ને એમાં 100% એકાગ્રતા હોવી જરૂરી થશે. એક શબ્દ પકડવો પડશે. જુઓ, ચાક ગતિના લક્ષણ સમજવા છે તો મારે કોઈ એક દ્રઢ પદાર્થ ધ્યાનમાં લેવો પડે. એટલે પહેલો મુદ્દો કે કોઈ એક દ્રઢ પદાર્થને ધ્યાનમાં લો. દ્રઢ પદાર્થ શું છે એની આપણે ચર્ચા કરી લીધી, બરાબર? દ્રઢ પદાર્થ તો ગમે એ આકારનો હોઈ શકે. માની લો એક પથ્થર છે તો પથ્થરનો આકાર કેવો હોય? રેન્ડમ આકાર હોય, ફિક્સ ન હોય કે પથ્થરનો આકાર લંબઘન છે, સમઘન છે કે ગોળાકાર છે. માની લો કે હું એક રેન્ડમ આકારનો પથ્થર આવી રીતે લઉં છું. આને મારે ચાક ગતિ કરાવવી છે, ભ્રમણ કરાવવું છે. તો ચાક ગતિ કરાવવા માટે સૌથી પહેલાં તમારે સમજવી પડે ભ્રમણાક્ષ, જેને મેં આને પહેલાંના લેક્ચરમાં સમજાવેલું કે જે અક્ષને અનુલક્ષીને જે અક્ષની ફરતે કોઈ પદાર્થ ભ્રમણ કરે તો એ અક્ષને ભ્રમણાક્ષ કહેવાય. તો હું અહીંયા આવું કરું છું કે અહીંયાથી ભ્રમણાક્ષ લઈ છીએ. ભ્રમણાક્ષને વધારે સારી રીતે સમજવું હોય ને તો એવું ઇમેજિન કરી લેવાનું મનમાં કે અહીંથી ડ્રીલ લઈને સળંગ એક હોલ કરી નાખ્યો છે. હવે એ હોલમાંથી એક લોખંડનો સળિયો પસાર કરો અને પછી આ પથ્થરને અહીંથી મારો તો એ પથ્થર આ સળિયાની ફરતે ગોળ ગોળ ઘૂમવા માંડે ને આ હોલને લીધે. તો એ હોલમાંથી જે સળિયો પસાર થયો ને એને કહેવાય ભ્રમણાક્ષ. એટલે હું આને દર્શાવી દઉં છું. આ ભ્રમણાક્ષ છે. હવે તો કે ભ્રમણાક્ષને અનુલક્ષીને માની લો કે પથ્થર આ દિશામાં ઘૂમે છે, મતલબ મેં અહીંથી ધક્કો માર્યો તો આ ભાગ અહીંથી બહાર નીકળે ને, મતલબ આ પથ્થરનું ભ્રમણ આવી રીતે આપણે સ્ટાર્ટ કરાવ્યું, બરાબર? તો હું આને નામ આપી દઉં O ડેશ, અથવા Z એક્સિસ પણ કહી શકાય. માની લો કે આ ઉગમ બિંદુ છે, આ X એક્સિસ છે, 3 ડાયમેન્શન. હવે તો ખબર પડે ને 2 ડાયમેન્શન એ ભણ્યા. આ Y એક્સિસ છે. તો હું અહીંયા એવું કહી શકું કે જે પથ્થર છે, જે દ્રઢ પદાર્થ છે, એ X અક્ષ અને Y અક્ષને સાપેક્ષે નહીં, એને અનુલક્ષીને નહીં, પણ Z અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. દ્રઢ પદાર્થ Z અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. ચાક ગતિને કેમ સમજવી? તો કે અહીંયા દ્રઢ પદાર્થ છે ને, આપણે દ્રઢ પદાર્થ માટે એવી વાત થઈ હતી કે દ્રઢ પદાર્થનો દરેક કણ પોતાના સાપેક્ષ સ્થાન બદલતો નથી, જાળવી રાખે છે. તો જો આખો પથ્થર આ Z અક્ષની ફરતે ઘૂમતો હોય તો આનો દરેકે દરેક કણ પણ વર્તુળ ગતિ કરશે. અને એ કઈ અક્ષને અનુલક્ષીને કરશે? Z અક્ષને અનુલક્ષીને. એટલે નેક્સ્ટ પોઈન્ટ, દ્રઢ પદાર્થનો દરેક કણ Z અક્ષને, Z અક્ષ લખવું અથવા એ ભ્રમણાક્ષ છે તો હું અહીં ભ્રમણાક્ષ લખી શકું. ભ્રમણાક્ષને અનુલક્ષીને કેવી ગતિ કરે? વર્તુળ ગતિ કરે. સમજ પડી? અને એ દરેક વર્તુળના જે કેન્દ્ર છે એ ભ્રમણાક્ષ ઉપર જ આવશે.
જેટલા કણો વર્તુળ ગતિ કરશે એ વર્તુળનું કેન્દ્ર ભ્રમણાક્ષ ઉપર જ આવશે. એટલે નેક્સ્ટ મુદ્દો આપણો આવે શું? તો કે આ દરેક વર્તુળ ગતિના કેન્દ્ર ભ્રમણાક્ષ પર હોય. સમજાય એવી વાત છે. બીજી વસ્તુ, વર્તુળ ગતિ જે સમતલમાં થાય એ સમતલ ભ્રમણાક્ષને લંબ હશે. એટલે આપણો નેક્સ્ટ મુદ્દો, વર્તુળ ગતિનું સમતલ ભ્રમણાક્ષને લંબ હશે. દાખલા તરીકે ઉદાહરણ લઈ, ભ્રમણાક્ષથી R1 અંતર મેં લીધું. કેટલું અંતર લીધું? R1 અંતર લીધું. અહીંયા એક કણ છે, ધારો કે P1. તો એને હું મુદ્દામાં દર્શાવું. દાખલા તરીકે ભ્રમણાક્ષથી R1 અંતરે, અહીંયા R1 અંતરે લખવું એની બદલે લંબ અંતરે લખવું વધારે સારું રહેશે. R1 લંબ અંતરે બિંદુ P1 વર્તુળ ગતિ કરે છે. જો આખા પથ્થરને તમે આમ ઘુમાવતા હતા તો P પણ આ દિશામાં ઘૂમવાની શરૂઆત કરે ને પથ્થરની હારે જ ઘૂમશે, અને એ આખું વર્તુળ ગતિ કરીને પાછું અહીંયા જ આવશે. તો એનો ગતિપથ થયો વર્તુળાકાર. તમે જો એની ત્રિજ્યા R1 છે અને એ વર્તુળનું કેન્દ્ર જે છે એ C1 છે. ખબર પડી? તથા આ વર્તુળનું કેન્દ્ર C1 છે અને ક્યાં છે? ભ્રમણાક્ષ પર છે. સમજાવી વાત છે ને? હવે આ તો મેં એક ઉદાહરણ લીધું, હજી એક બીજું ઉદાહરણ લઈ. દાખલા તરીકે ભ્રમણાક્ષથી R2 લંબ અંતરે બીજો એક કણ ધ્યાનમાં લઈ. કણ P2 પણ વર્તુળ ગતિ કરે. તો એનું કેન્દ્ર કોણ થશે? એનું કેન્દ્ર હું લઈ લઉં C2, સેન્ટર 2, અને એ પણ ક્યાં હશે? Z અક્ષ પર જ હોય. એ જ મુદ્દો બન્યો ને. તો P2 ને માની લો કે અહીંયા દર્શાવું છું. આ R2 અંતર, આ P2 બિંદુ કણ, તો એનો વર્તુળ પથ આવી રીતે જ થશે ને. એણે આ દિશામાં જ ગતિ કરી હશે ને પાછો અહીંયા આવ્યો હશે. તો એનું કેન્દ્ર શું છે? તો કે C2. હજી એક કણ હું લઉં. ધારો કે કણ P3 એ ભ્રમણાક્ષ પર છે. મતલબ કે અહીંયા છે, આ ભ્રમણાક્ષ ઉપર P3. તો આ વર્તુળ બનાવે? ન બનાવે. તે વર્તુળ ગતિ કરતો નથી. ભ્રમણાક્ષ પોતે સ્થિર છે એટલે કણ P3 પણ સ્થિર થાય. સ્થિર લેવામાં આવે છે. ખ્યાલ આવી વાત છે? ફરીથી એક મુદ્દો હું ધ્યાન દોરું. વર્તુળ ગતિનું સમતલ જે છે એ ભ્રમણાક્ષને લંબ હોય. જો 3 ડાયમેન્શનમાં વિચારો ને તો આ વર્તુળ ગતિ હું હજી સારી રીતે દોરું ને તો આવી રીતે દોરાશે, નીચેનાની જેમ આવી રીતે. તો તમે ઇમેજિન કરો, આ વર્તુળ છે ને એ ખરેખર આવી રીતનું વર્તુળ છે. સમજાણું? 3 ડાયમેન્શનમાં જુઓ એટલે ક્રોસથી જુઓ તો લંબગોળ જેવું દેખાય, ખરેખર ઉપરથી જુઓ તો પર્ટિક્યુલર સર્ક્યુલર દેખાય. તો એ વર્તુળ આમ છે અને ભ્રમણાક્ષ Z અક્ષ આવી રીતે જાય છે. તો તમે જુઓ આ વર્તુળ, આ ભ્રમણાક્ષ, તો વર્તુળમાંથી પસાર થતું સમતલ ભ્રમણાક્ષને લંબ થયું કે નહીં? મતલબ કે વર્તુળ ગતિ કરતા કણનું જે સમતલ છે એ ભ્રમણાક્ષને લંબ હોય. બે જુદા જુદા કણો માટે સમતલ ભલે અલગ રહ્યા પણ બેય સમતલે ભ્રમણાક્ષને લંબ થવું પડે. છેલ્લો પોઈન્ટ, બંને કણ
P1 P2 ના વર્તુળ ગતિના સમતલ અલગ હોવા છતાં તે ભ્રમણાક્ષને કેવા રહેશે? લંબ જ રહે. સમજો પડી? હજી તો મેં એક મુદ્દો સમજાવ્યો. હવે આવે છે આમાં ધૂર્ણન ગતિ. બીજું ઉદાહરણ, દાખલા તરીકે આ તો મેં રેન્ડમ આકારનો પથ્થર લીધો, હવે હું ચોક્કસ આકાર લઉં છું. બીજું ઉદાહરણ, દાખલા તરીકે ચાક ગતિ કરતો ભમરડો. આ અલગ પ્રકારનો કિસ્સો બનશે, જોજો ધ્યાનથી. આ જમીન છે, આ ભમરડાની જે ધરી હોય ને એનું સંપર્ક બિંદુ છે. ભમરડાની ધરી જે છે, છોકરાઓ જોજો ધ્યાનથી, ભમરડાની ધરી હું દોરું છું. આવી રીતે એના કોન્ટેક્ટમાં રહે છે ધરી. ભમરડો થોડો ક્રોસમાં દોરું છું હું. ત્રાસો રહીને ફરે છે અને એટલું સ્વીકારી લ્યો કે જે ભમરડો ફરે છે એની ધરીનું આ બિંદુ અહીંથી ખસતું નથી. મતલબ અહીંયા જમીનમાં નાનકડો એવું ખાડો કરી દીધો છે, એટલે આ ધરીમાં એ ફસાઈ ગયો છે અને હવે એ ભ્રમણ કરે છે. તો આ એની ભ્રમણાક્ષ થઈ કે નહીં? મતલબ ભમરડો ફરે છે આવી રીતે, જોજો ધ્યાનથી. ખ્યાલ આવ્યો? હવે ખાલી આમ રહીને નહીં ફરે, ભમરડાની આ ભ્રમણાક્ષ થઈ. આ શું છે? ભ્રમણાક્ષ. કોની? ભમરડાની. અને ભમરડાની ભ્રમણાક્ષ સંપર્ક બિંદુ એ સ્થિર છે, આ સંપર્ક બિંદુ. અને હવે ભમરડો છે ને એ પાછો અહીંથી આમ રોટેશન કરતો હશે. મતલબ માની લો કે આ ધરી છે, તો ખરેખર ભમરડો સીધો રહેવાને બદલે થોડોક ત્રાસો રહીને આવી રીતે ગતિ કરશે આમ. અને આ તો તમે સમજી શકો, આવી જે ગતિ મળે છે એમાં હું એવું કહું કે ભમરડો પોતાની ધરી ઉપર તો ફરે જ છે, પણ ભમરડાની જે ધરી છે આ સંપર્ક બિંદુમાંથી પસાર થતી રેખા, આને અનુલક્ષીને આ અક્ષ પણ ચાક ગતિ કરશે. મતલબ થોડાક સમય બાદ અહીંથી આમ ટર્ન મારશે એટલે એ ભ્રમણાક્ષ અહીંયા આવી જશે. અને ધ્યાનથી જોવો તો હું ટોચના બિંદુને ધ્યાનમાં લઉં તો એ આ ટાઈપનો શંકુ બનાવશે. સમજ પડી? મતલબ આ જે મેં ડ્રો કર્યું એ ભમરડાની ભ્રમણાક્ષ છે. ભમરડાની ભ્રમણાક્ષ આ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. મતલબ અહીંયા અક્ષની ચાક ગતિ થઈ, અક્ષ પણ આવી રીતે ગતિ કરે છે અને અક્ષની ફરતે પાછો ભમરડો ચાક ગતિ કરે છે. ખ્યાલ આવ્યો? તો આ જે પ્રકાર છે ગતિનો, આને કહેવાય ધૂર્ણન ગતિ. આ ખાલી ઉદાહરણ માટે આપ્યું છે, તમારે આગળ આમાં કંઈ ભણવાનું નથી. હા, તો એકાદ માર્કના MCQમાં ધૂર્ણન ગતિ જોઈને મૂંઝાઈ ન જાવ ને, એટલે કરાવી દીધું. અહીં શંકુ આકાર બન્યો. ખ્યાલ આવ્યો ને? અચ્છા, આવું જ એક ઉદાહરણ એ લોકોએ બીજું આપ્યું છે ટેબલ ફેનનું, કે ભાઈ આ ટેબલ ફેન છે, આ ટેબલ ફેનનો ધરીવાળો ભાગ છે, અહીંયા પંખો ફિટ કરેલો છે, બરાબર? આવી રીતે પંખો ફિટ કરી દીધો તો આ પંખાની ધરી થઈ, જો બરાબર? આ પંખાની ધરી. પંખો માની લો કે આવી રીતે ફરે છે, તો પંખાની ભ્રમણાક્ષ આ થઈ, આ ભ્રમણાક્ષ થઈ. અને આ ટેબલ ફેન હોય છોકરાઓ, તો મેં ગઈકાલ ઉદાહરણમાં કીધું હતું કે આ જે અક્ષ છે આને અનુલક્ષીને આ અક્ષ આવી રીતે ભ્રમણ કરશે. અહીંથી પંખો આમ થશે, પાછો આમ થશે, આમ થશે, આવી રીતે. તો જે પંખાની જે અક્ષ હતી એ અક્ષ આ અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે, વર્તુળ ગતિ કરશે, અને પંખો એ અક્ષને અનુલક્ષીને પાછો એની ફરતે ફરશે. તો આ પણ ધૂર્ણન ગતિનો ઉદાહરણ છે. આની થિયરીના મુદ્દા આના ઉપરથી તમારે જાતે બનાવતા શીખવા PDF ફાઇલમાં આપ્યું છે, એમાંથી પાકા કરો તો પણ સરસ. હવે આગળનો ક્વેશ્ચન, કે નવો ક્વેશ્ચન, દ્રઢ પદાર્થની શુદ્ધ સ્થાનાંતરિત ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિ
યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. તમારે એક દ્રઢ પદાર્થ ધ્યાનમાં લેવાનો છે, એની શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. શુદ્ધ સ્થાનાંતરિત ગતિ એટલે એમાં ચાક ગતિ થતી હોવી જોઈએ નહીં. અને બીજું, ચાક ગતિની મિશ્રિત ગતિ, મતલબ સ્થાનાંતરની સાથે ચાક ગતિ પણ થવી જોઈએ, એવું એક ઉદાહરણ લેવાનું છે. બે વસ્તુને તમારે સમજાવવાનું છે. જો થિયરીની દ્રષ્ટિએ જુઓ તો આમાં ઘણા બધા મુદ્દાઓ છે, બરાબર. હું અહીંયા તમને આખું એક્સપ્લેન કરીશ, સમજાવીશ. તમારે એમાંથી મુદ્દાસર ક્વેશ્ચન લખવાનો રહેશે. સૌથી પહેલાં હું તમને સમજાવું છું શુદ્ધ સ્થાનાંતરિત ગતિ. તો હું અહીંયા એક દ્રઢ પદાર્થ ધ્યાનમાં લઉં છું. દાખલા તરીકે બરાબર છે. હવે સૌથી પહેલાં આપણે એવી વાત થઈ હતી કે ભાઈ કોઈ પણ પદાર્થ તમે જ્યારે મેળવો છો તો એનું દ્રવ્યમાન કેન્દ્ર તમારે જોઈ લેવું. અને આપણે એવું કહેતા કે દ્રવ્યમાન કેન્દ્ર એટલે એવું બિંદુ કે જ્યાં એનું બધું દળ કેન્દ્રિત થયેલું હોય. ધારો કે આનું દ્રવ્યમાન કેન્દ્ર હું O થી દર્શાવું છું અને આને મારે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કરાવી છે. તો ફ્રી બોડી ડાયાગ્રામમાં આપણે એવું જોયું હતું કે આખા પદાર્થને બદલે એક કણ લઈ લઈ તો હાલે. એવી જ રીતે અહીંયા આખા પદાર્થને બદલે હું એક કણ તરીકે દ્રવ્યમાન કેન્દ્રને લઈ લઉં તો આપણે એવું કહી શકીએ કે આખા પદાર્થનો જે વેગ છે એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ થાય. અને આ એનો ગતિપથ આપણે અહીંયા ડ્રો કર્યો અને ટ્રેજેક્ટરી પાર્ટ કહેવાય. ટ્રેજેક્ટરી એટલે ગતિ કરતો પથ. આ ટ્રેક 1 છે. ટ્રેક 1 ઉપર આ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે, બરાબર. અહીંથી એક સમક્ષિતિજ અક્ષ પસાર કરતી હું દોરી લીધી મેં. આ સમક્ષિતિજ અક્ષ છે. માની લો કે આ દ્રઢ પદાર્થનો કોઈ એક કણ હું ધ્યાનમાં લઉં છું P. તો P અને O ને જોડતી રેખા એ સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો એને હું દર્શાવું છું α1 થી. અહીં જો માત્ર સ્થાનાંતરિત ગતિ છે. સ્થાનાંતરિત ગતિ છે એટલે આનું ભ્રમણ થતું નથી. આ સીધો આગળ આવી જશે અહીંયા. એટલે હવે અહીંથી ગતિ કરીને આમ જાય છે તો હું એક એવી ક્ષણ લઉં છું કે પદાર્થ અહીંયા આવી ગયો. ઓકે, તો હવે આ પદાર્થ અહીંયા આવી ગયો. તો હવેની પરિસ્થિતિ જે છે છોકરાઓ, એ બહુ સરસ પરિસ્થિતિનું નિર્માણ થાય. જોજો ધ્યાનથી. આનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ આવી રહ્યું. આ P કણ છે એ પણ અહીંયા જ રહેશે. સ્થાનાંતરિત ગતિ છે એટલે આપણે એવું કહી શકીએ પ્યોર ટ્રાન્સલેશનલ મોશનમાં કણનો દર વખતે વેગ સમાન જ રહેશે. દરેકે દરેક કણના વેગ સમાન રહેશે. તો અહીંયા ફરીથી હું એક સમક્ષિતિજ રેખા દોરું છું. જોજો ધ્યાનથી. આ સમક્ષિતિજ રેખા છે અને આ OP ને જોડતી રેખા આપણે દોરી લઈ. તો જો આ P બિંદુ છે અવળું, આ દ્રવ્યમાન કેન્દ્ર છે. આ ખૂણાને હું α2 કહી દઉં છું, બરાબર. અહીં ભ્રમણ નથી થતું, મતલબ જગ સીધો જ આવી રીતે ગતિ કરે છે. હવે હું એક જગ અહીંયા ડ્રો કરીશ. જોજો ધ્યાનથી. તો શું થશે? તો જગનું દ્રવ્યમાન કેન્દ્ર છે એ જ આ ગતિપથ ઉપર ગતિ કરે છે એવું આપણે એક્સેપ્ટ કરી લઈ. તો ફરીથી જગ જે મને મળશે એ અહીંયાથી મળશે. આવી પરિસ્થિતિ થઈ, બરાબર. તો અહીંયા ફરીથી એ જ બિંદુ P છે. અહીંયા હું સમક્ષિતિજ લાઈન દોરું અને અહીંયા OP ને દોરી દઉં. તો અહીંયા ફરીથી જ નવો ખૂણો બન્યો, એને હું α3 કહી દઉં. અચ્છા, તો તમે અહીં શું માર્ક કર્યું જોવો જોઈએ. તો કે અહીંયા આ જે પદાર્થ છે એની ધરી ઉપર, માની લો કે આ એની ધરી છે, એને અનુલક્ષીને ગોળ ગોળ ફરતો નથી. એ પોતે પદાર્થ, આ પેન જ સમજી લો તો એ પેન આમ હાલી જાય છે આમ, બરાબર છે. તો એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા અને એમાંના કોઈ એક કણ P લઈ લીધો. એ કણ P અને O ને જોડતી રેખા, એ રેખા વચ્ચેનો પહેલો ખૂણો જે બન્યો એ α1, અહીંયા જે ખૂણો બન્યો એ α2 અને અહીંયા જે ખૂણો બન્યો એ α3. જો ત્રણેય સમાન થાય, તો એવી ગતિને શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહે છે.
તો કે આલ્ફા શું છે, તો હું અહીં લખીશ આલ્ફા બરાબર આપેલ બિંદુએ સમક્ષિતિજ સાથે રેખા ઓપીનું નમન, નમન કયો કે ખૂણો કયો, બે એક જ થાય. સમજ પડી ને? મતલબ કે અગર કોઈ એક પદાર્થ પોતે કોઈ એક ગતિ કરે છે અને એ ગતિ દરમિયાન એ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર અને કોઈ એક કણને જોડતી રેખા સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે એ નમન, એ ખૂણો જો સમય સાથે બદલાતો ન હોય તો આવી ગતિને શુદ્ધ સ્થાનાંતરિત ગતિ કહે છે. પ્યોર ટ્રાન્સલેશનલ મોશન. સમજે પડી? હવે તો કે હવે હું ચાક ગતિવાળી મિશ્રિત ગતિની વાત કરું છું. તો આ કિસ્સો બહુ રસપ્રદ છે. મિશ્રિત ગતિ. મિશ્રિત ગતિ જ્યારે કહીએ તો એની અંદર બે ગતિ જોવા મળે. કઈ કઈ? તો એક તો ટ્રાન્સલેશનલ અને બીજી રોટેશનલ. આમાં બે ગતિ થશે. મતલબ જગ જે છે એ આ રસ્તે તો આગળ વધશે જ, સાથે સાથે પોતે આમાં ઘૂમતો જશે. એટલે ઇમેજિન કરો, ખાલી જો ડાયાગ્રામ દોરવો અઘરો પડી જાય. અત્યારે આમ છે ને આગળ વધશે ને એમ ફરતો જશે આવી રીતે આમ. સમજાણું? મતલબ તમે જોઈ શકો છો ચાક ગતિ એ થાય છે, રેખીય ગતિ એ થાય છે. તો આવી ગતિ મિશ્રિત ગતિ કહેવાય. પણ એને આઈડેન્ટિફાઈ કેમ કરવી? કેમ કે દરેક વસ્તુ ફિઝિક્સમાં આઈડેન્ટિફાઈ કરવા માટે તમારે એક ચોક્કસ ભાષાની જરૂર પડે. જેમ કે કોમ્પ્યુટરમાં સોફ્ટવેર બનાવવો હોય તો તમારે એની લેંગ્વેજ શીખવી પડે. બીજા દેશમાં જઈએ તો એની લેંગ્વેજ શીખવી પડે, તો આપણે જ્ઞાનનું કે કોઈ વાતચીતનું આદાન પ્રદાન કરી શકીએ. એવી જ રીતે ફિઝિક્સની અંદર જે છુપાયેલું છે, કુદરતના જે રહસ્યો છે, એને જો તમારે સમજવા હોય તો તમારે એની ભાષા શીખવી પડે. મતલબ કે મેથ્સ શીખવું પડે. તો તમારે એ રીતે ભાષા શીખી અને એપ્લાય કરવાનું છે. તો ફરીથી હું એ જ ટ્રેક દર્શાવું છું. ગતિપથ આ જ છે, જોજો. ટ્રેક 2 જગે એ જ લઈશ, પણ આ વખતે જગ છે ને એ પોતે પોતાની ધરી ઉપર, એની ધરી તો કે જરૂરી નથી કે ધરી આમ જ હોય. તમને એનું પહેલાં ઉદાહરણ આપી દઉં. માની લો કે એક સમઘન પદાર્થ છે. હું તમને એમ કહું કે ભાઈ આમાં ડ્રીલથી એક હોલ પાડી દો, તમારે છે ને આની ચાક ગતિ કરાવવાની છે. તો જનરલી સામાન્ય વિદ્યાર્થીઓ શું વિચારે? તો કે સરે હોલ કરવાનું કીધું ને, ડ્રીલથી આખે સળંગ છિદ્ર કરવાનું, એટલે શું કરે? અહીંયાથી સ્ટાર્ટ કરીને ડ્રીલથી અહીંયા સુધીનું છિદ્ર કરી નાખે આમ. પછી આમાંથી એક સળીઓ પસાર કરી દઈએ. તો હવે તમે ઇમેજિન કરો, આ સમઘનનું ભ્રમણ ઇમેજિન થઈ જાય ને, હાથમાં ફરજ છે એમ સમજી લ્યો. પણ ક્રિએટિવ હશે ને જે વ્યક્તિ, એ કંઈક નવું વિચારશે. એ શું કરશે? તો કે ક્રિએટિવ વ્યક્તિ જો એ જ સમઘન લેશે અને એ છે ને અક્ષ ક્યાંક બીજે વિચારશે, કેમ કે સરળતાથી મળે એને એમાં રસ ન હોય. એ શું કરશે ખબર છે? આ કિનારીથી આ કિનારી સળંગ હોલ પાડશે. અથવા 3 ડાયમેન્શનમાં સમજવું હોય તો આ કિનારીથી સામેનો ખૂણો. મતલબ તમે જે રૂમમાં સ્ટડી કરવા બેઠા છો એમાં અહીંયાથી સામેનો જે ખૂણો હોય ત્યાંનું સામું એવું છિદ્ર સમઘનમાં પાડશે. એટલે હવે આ ભ્રમણાક્ષ થઈ. જો આમાંથી એક સળીઓ પસાર કરી દીધો, બહુ સ્પષ્ટ દોરીએ તો આવું થશે. હવે તો કે આ સળિયાની ફરતે હવે એ મારશે તો ક્રોસમાં આખો સમઘન છે એ ઘૂમશે. તો આ ચાક ગતિ કરતાં આ ચાક ગતિ અલગ થઈ ગઈ, થઈ બે ચાક ગતિ. પણ એક આવી રીતે કર્યું, એક આવી રીતે કર્યું. ખ્યાલ આવે ને? તો સેમ વે અહીંયા મને આ જગ માટે હું જે ચાક ગતિ લેવાનો છું આ લેવાનો છું, આ અક્ષનું લક્ષ. મતલબ મેં હોલ આવી રીતે કર્યો છે આમાં જગમાં, આવી રીતે નહીં કે આવી રીતે. આવી રીતે કર્યું હોય ને તો ચાક ગતિ થઈ કે નહીં સમજવું મને અઘરું પડે, એટલે મેં હોલ આવી રીતે કરી દીધો અહીંથી. તો હવે જગ જે છે, મને લોકો આ જગનું મોઢું છે પેનનો ઉપરનો ભાગ, તો હવે જગ છે આમ ભ્રમણ કરશે આમ. સમજો પડી ને? એ તો ડિપેન્ડ કરે છે તમે ભ્રમણાક્ષ કોને લીધી. હું તો ઓમાંથી પસાર થતી અને સમતલ જે છે બોર્ડનું એમાંથી બહાર નીકળતી અક્ષને ભ્રમણાક્ષ કહી દઈશ.
તો ફરીથી હું એ જ સિચ્યુએશનમાં જગ ડ્રો કરું છું. આ એનું બિંદુ O, બરાબર. આ જગ, આ પરિસ્થિતિમાં છે O, આ બિંદુ O છે. ફરીથી હું આનું બિંદુ P ધ્યાનમાં લઉં અને આને અનુલક્ષીને જગ ભ્રમણ ગતિએ કરે છે અને પાછું રેખીય ગતિએ કરશે. તો થોડીક વાર પછી જગ અહીંયા પહોંચશે, પણ એ સમય પહેલાં હું અહીંયા એક સમક્ષિતિજ લાઈન ડ્રો કરીશ, ઓપીને જોઈન્ટ કરી દઈશ. તો અહીંયા જે ખૂણો બન્યો, આ ખૂણાને α1 કહી દીધો. આટલું ક્લિયર થયું. હવે તો કે જગ અહીંયા પહોંચશે ને ત્યારે થોડોક આમે ઘૂમી ગયો હશે, એટલે જગને તમારે ત્રાસો કરવો પડશે. જોજો ધ્યાનથી. આવી પરિસ્થિતિનું નિર્માણ થયું. તો આ બિંદુ O છે. જુઓ, આ બિંદુ શું છે? તો કે P. જગનું ભ્રમણ થયું, સમજ પડી, અને જગ પાછો આગળ નીકળી ગયો. તો હું ઓપીને જોઈન્ટ કરી દઉં છું અને આ દોરેલો સમક્ષિતિજ છે. તમે જોવો જોઈએ આ ખૂણો બદલો કે નહીં? α2 અહીંયા કરતાં બદલી ગયો, અહીં નહોતો બદલતો. તો જ્યારે આ નમન બદલે ને ત્યારે ચાક ગતિ થાય છે ને એવું કહેવાય. બરાબર. પછી તો કે અહીંથી પછી હજી થોડો ક્રોસ થયો હશે જગ, અહીંનું દ્રવ્યમાન કેન્દ્ર. આવી રીતે આપણે ડ્રો કરી નાખીએ. આવું થયું. તો અહીંયા હું P બિંદુ લઉં, આ O બિંદુ છે. જુઓ ધ્યાનથી, આ OP અને આ જ સમક્ષિતિજ લાઈન. તો ખૂણો પાછો કંઈક નવો બન્યો, એને હું α3 કહી દઉં. તો આ કિસ્સામાં સ્પષ્ટ થયું કે α1 નોટ ઇક્વલ ટુ α2 નોટ ઇક્વલ ટુ α3. જો આવું થાય તો કે આલ્ફા શું હતો? ફરીથી સમક્ષિતિજ સાથે OPએ બનાવેલો નમન કોણ, એ જો બદલાય છે, અલગ અલગ આવે છે, તો આવી ગતિને મિશ્રિત ગતિ. કેવી? મિશ્રિત ગતિ. પણ અહીંયા લખવું મિશ્રિત ગતિ કેવી? તો કે મિશ્રિત ચાક ગતિ કહે છે. સમજ પડી? તો તમારે આની થિયરી લખવાની છે. પછી આ લોકોએ શું કર્યું છે? ડાર્ક અક્ષરથી PDF ફાઇલ જોશો ને એમાં કીધું છે કે આના જેવા બીજા ઉદાહરણ આપો, મિશ્રિત ગતિના બીજા ઉદાહરણ આપો. એ ફેરબુકમાં લખવાનું નથી, એ ખાલી તમને માહિતી માટે આપ્યું છે. તો એમાં 2-3 હું કરાવું છું. માની લો કે એક ઢોળાવ છે, તો એ ઢોળાવ પર સમજો એક નળાકારને ગબડાવવામાં આવે તો આ નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર થયું અહીંયા. બરાબર. હવે તમે એવું કહી શકો ને કે અહીંયા આ કણ O છે, આ કણ P છે. તો હવે તમે જો થોડીક વાર પછી ગયબડો હોય છે ને, તો O અહીંયા આવશે ને P અહીં ક્યાંક આવી ગયું છે. તો જો નમન બદલી ગયું, આ સમક્ષિતિજ લાઈન છે, દેખાય? અહીંનો ખૂણો જો, આ સમક્ષિતિજ લાઈન છે, અહીંયા ઉપર ખૂણો હતો, અહીં ખૂણો જો નીચે આવી ગયો. મતલબ P પોતાનું સ્થાન સતત બદલે છે, એના લીધે એનું નમન બદલાય છે. સમક્ષિતિજ અક્ષ સાથેનું નમન બદલાતું હોય તો આવી ગતિમાં સ્થાનાંતર પ્લસ ચાક ગતિ બે ભેગું જોવા મળે છે, એટલે આ સ્થાનાંતરિત ગતિ છે. બીજી વસ્તુ જે નોંધવા જેવી છે, એ આમાં મુદ્દા વાંચશો ને એમાં લખ્યું છે સ્થાનાંતરિત ગતિમાં પદાર્થના, દ્રઢ પદાર્થના, અથવા હું તંત્ર એ કહી શકું, તંત્રના દરેક કણોના વેગ સમાન હોય છે. સ્થાનાંતરિત ગતિ હોય ને તો સ્થાનાંતરિત ગતિનું બીજું એક ઉદાહરણ આપણે ભણ્યા હતા શરૂઆતમાં જ, કે એક લાકડાનો બ્લોક છે એ લપસીને અહીંયા જતો હોય તો આના દરેક કણના વેગ સમાન જ હશે. જ્યારે મિશ્રિત ગતિમાં અથવા તો ચાક ગતિમાં પદાર્થના અથવા તંત્રના દરેક કણના વેગ સમાન ન હોઈ શકે. હોય એ ખરા, ન પણ હોય. એ તો પદાર્થ શેનો બનેલો છે, કેવો આકાર ધારણ કરે છે, એની ઉપર ડિપેન્ડ કરે છે. પછી ક્વેશ્ચન નંબર 6 છે, એક જ લીટીનો જવાબ છે કે તંત્ર કોને કહેવાય? તો કે એવું પદાર્થ કે જેના કણો અંદરો અંદર કાંઈ આંતર પ્રક્રિયા કરી શકે તો એવા પદાર્થને તંત્ર તરીકે લઈ શકાય. જેમ કે એક રૂમની અંદર રહેલો વાયુ,
તો વાયુના મોલેક્યુલ્સ એકબીજા સાથે અથડામણ કરે છે, બરાબર છે, મતલબ કંઈક પ્રક્રિયા થાય છે એની વચ્ચે, રાસાયણિક પ્રક્રિયાની વાત નથી, સંઘાતની પ્રક્રિયા છે, દિવાલ સાથેની સંઘાત છે. તો આવી ઘટનાઓ જેમાં જોવા મળે છે તો એ આખા જથ્થાને તમે તંત્ર કહી શકો છો. સમજાણી વાત? મતલબ રૂમની અંદર ભરેલો વાયુ એક તંત્ર થયું. તો આવા બીજા ઉદાહરણ તમે વિચારી શકો. પાણીનો ગ્લાસ વિચારો તો પાણી છે, એના અણુઓ અંદર ને અંદર રહીને કંઈક ને કંઈક અથડામણ અનુભવતા હોય તો એ એક તંત્ર થયું. ખ્યાલ આવે? અચ્છા, પછી છઠ્ઠો જે ક્વેશ્ચન છે, તો છઠ્ઠા ક્વેશ્ચનમાં એવું કીધું છે દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય? તો દ્રવ્યમાન કેન્દ્રની મેં ચર્ચા કરી હતી કે પદાર્થનો અથવા તો તંત્રનો, જો પદાર્થ અલગ વસ્તુ છે, તંત્ર અલગ વસ્તુ છે, બરાબર. તંત્રમાં શું હોય તો કે કણો છૂટા છૂટા હોઈ શકે, જ્યારે પદાર્થ શું હોય તો કે બધા કણો એકદમ નજીક ગોઠવાયેલા હોય. પદાર્થ હોય કે તંત્ર હોય, પણ એવું બિંદુ કે જ્યાં પદાર્થનું અથવા તો તંત્રનું દળ કેન્દ્રિત થયેલું હોય તે બિંદુને દ્રવ્યમાન કેન્દ્ર કહે છે. ફરીથી, સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય? દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય? તો કે પદાર્થના જે બિંદુએ પદાર્થનું કુલ દળ કેન્દ્રિત થયેલું હોય તેને દ્રવ્યમાન કેન્દ્ર કહે છે. બસ, થિયરી આજે બે જ કરવી છે, બે પ્રશ્નો તો નાના નાના હતા. હવે નેક્સ્ટ થિયરી છે ને એ દ્રવ્યમાન કેન્દ્રના કેલ્ક્યુલેશનની છે કે કોઈ પણ પદાર્થ આપ્યો હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધવું કેવી રીતે. તો અહીંયાથી અઘરું ચેપ્ટર સ્ટાર્ટ થાય છે અને એ તો જ સમજાશે, આ જે નેક્સ્ટ ક્વેશ્ચન છે ને 8મો, એ તો જ સમજાશે જો તમને આ થિયરી સરસ રીતે તૈયાર થયેલી હશે. નમન કોણ કેમ બદલાય એ તમને ખબર હોવી જોઈએ. આવજો.